હલો મિત્રો, હું છું કેયુર વાઘેલા અને ફરી આવી ગયો છું એક નવા વિડીયો સાથે. રોજગાર ન્યૂઝના મેં વિડીયો સ્ટાર્ટ કરેલા છે, જેનો આ બીજો વિડીયો છે, જેમાં જોઈએ આપણે રોજગારને લગતા થોડાક ન્યૂઝ. ગુજરાત સ્ટેટ એબિલિટી ટેસ્ટ એટલે કે GSETની એક્ઝામ લેવાઈ છે. આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે આ એક્ઝામ આપવાની હોય છે. એ ઓગસ્ટ 2017માં લેવાશે. તેના માટે એક્ઝામ માટે તમે ઓનલાઈન અત્યારે એપ્લાય કરી શકો છો. એની વેબસાઇટ છે, જેના ઓફિશિયલ વેબસાઇટ જેની નીચે લિંક આપેલી છે, તેના ઉપરથી તમે એપ્લાય કરી શકો છો. તો આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટેની આ એક્ઝામ માટે રજિસ્ટ્રેશન ડેટ 29/4/2017 છે. પછી ફી ભરવાની ડેટ લાસ્ટ ડેટ 1/5/2017 અને ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ 8/6/2017 છે. અને ફીસ ભરવાની 9/6/2017 ડેટ છે. એક્ઝામની સંભવિત તારીખ 27/8/2017 છે. આ એક્ઝામમાં 23 જેટલા સબ્જેક્ટમાં તમે એક્ઝામ આપી શકો છો. તમે જેમાં માસ્ટર ડિગ્રી કરેલી હોય જે સબ્જેક્ટમાં, એમાં તમારે આ એક્ઝામ આપવાની હોય છે આસિસ્ટન્ટ પ્રોફેસરની. અને ગુજરાતમાં 5 એક્ઝામ સેન્ટર છે જ્યાં આ એક્ઝામ લેવાશે, જેમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત અને પાટણ. આ 5 સેન્ટરમાં એક્ઝામ લેવાશે. વધુ માહિતી તમને ઓફિશિયલ વેબસાઇટની જે લિંક આપેલી છે એમાંથી મળી જશે. બીજું છે યુપીએસસી કમ્બાઇન્ડ મેડિકલ સર્વિસ એક્ઝામ, જેની સ્ટાર્ટિંગ ડેટ છે 26/4/2017 અને ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે 19/5/2017. તમે ઓનલાઈન ફોર્મ યુપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ પરથી ભરી શકો છો અને બીજી ડિટેલ પણ તમને ત્યાં મળી જશે. JSSBI જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટની પ્રોવિઝનલ આન્સર કી મૂકાઈ ગઈ છે. એટલે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટની એક્ઝામ જે 26/4/2017ના રોજ લેવાની હતી, તેની ઓફિશિયલ આન્સર કી તે લોકોએ મૂકી છે અને તે ગૌણ સેવાની ઓફિશિયલ વેબસાઇટ પરથી તમને મળી જશે. CBSE જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ એટલે JEE અથવા JEE મેઇનનું રિઝલ્ટ આવી ગયું છે, જે તમને CBSEની વેબસાઇટ ઉપરથી જોવા મળશે, જેની પણ ઓફિશિયલ લિંક મેં ડિસ્ક્રિપ્શન અને અહીંયા પણ આપેલી છે. બધી લિંકો આપને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. ત્યારબાદ SBIમાં સ્પેશિયલ કેડરના ઓફિસરની રિક્રુટમેન્ટ છે, રેગ્યુલર બેઝિસ અને કોન્ટ્રાક્ટ બેઝિસ પર. મોસ્ટ ઓફ આઈટીને લગતી બધી પોસ્ટ છે, જેના માટે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો, જેની ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે. ફીસ કંઈક અધર કેટેગરી માટે અને જનરલ ને ઓબીસી માટે કંઈક અલગ અલગ ફીસ પણ છે. બીજા વધારાના ન્યૂઝમાં સોનગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ એન્જિનિયરની રિક્રુટમેન્ટ છે. NFSM ગાંધીનગરમાં રિક્રુટમેન્ટ છે. MS યુનિવર્સિટી એટલે કે મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી બરોડામાં જુદી જુદી રિક્રુટમેન્ટ છે. નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સિનિયર રિસર્ચ ફેલોની રિક્રુટમેન્ટ છે. મારો વિડીયો જોયો તે બદલ ખૂબ ખૂબ આભાર. આ પ્રકારના હું વિડીયો મૂકતો રહેતો હોઉં છું, પ્લસમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉપયોગી થાય એવા વિડીયો પણ મૂકતો હોઉં છું. આપ મને સજેશન આપી શકો છો કે
વિડીયોમાં કોઈ ચેન્જીસ કરવાની જરૂર હોય અથવા તો અન્ય કોઈ ચેન્જીસ કરવાની જરૂર હોય તો આપ મને જણાવી શકો છો. પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ સો મચ.